મિત્રો, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ કચ્છના પ્રવાસે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આવી રહ્યા છે અને એક ભવ્ય કાર્યક્રમને લઈને સમગ્ર કચ્છમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કચ્છના મુન્દ્રા તાલુકાના પતરી ગામે આજે અમારી કચ્છ ભૂમિની ટીમ ઉપસ્થિત છે। તો નમસ્કાર, હું આપણી સાથે પરેશ જોશી। કેવો માહોલ છે પતરી ગામની અંદર તે આપણે જાણશું સરપંચ પાસે। મારું નામ ભરતભાઈ વાલાભાઈ બરારિયા, સરપંચ શ્રી પતરી ગામ પંચાયત। ને આજનો માહોલ મિટિંગમાં જે ઓપરેશન સિંદૂર એના માટે કરીને સફળતા બાદ કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન આવી રહ્યા છે ભુજ, આપણે ગુજરાતમાં કચ્છ એટલે ભુજ। તો હું એટલું જ કહીશ કે બોરી સંખ્યામાં કચ્છમાંથી માણસો આવે અને પતરીમાં પણ એવો જ ઉત્સાહ છે। આજે અમારે ટીડીઓ સાહેબે આવ્યા હતા તાલુકામાંથી અને એના સાથે રવિભાઈ આવ્યા હતા, અમારા ગામના પણ આગેવાનો હતા, બધાય બહુ ઉત્સાહ છે, પતરીને બહુ સારું છે। ખાસ શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે આપણા દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે શું આયોજનો કરવામાં આવી રહ્યા છે? કેવી ગાડીની વ્યવસ્થા છે, શું છે? આપણા વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, બસોમાં જવાનું છે અને ફ્રૂટ પેકેટ પણ રાખેલ છે સુવિધા, અને છાશની પણ સુવિધા રાખેલી છે। તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો દેશના વડાપ્રધાન જ્યારે કચ્છમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ જ્યારે આવી રહ્યા છે ત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર હોય, સરપંચ સંગઠનના આગેવાનો હોય કે રાજકીય અન્ય સામાજિક આગેવાનો હોય, એમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ગ્રામીણ જે લોકો છે એમને પણ થનગનાટ છે કે આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહીશું અને વડાપ્રધાન જે સંબોધન કરશે એને આપણે ચોક્કસ સાંભળશું। તો પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, પતરી, મુન્દ્રા, કચ્છ।